આત્મબોધમાં આદિ શંકરાચાર્યજી સ્પષ્ટ લખે છે કે જ્યારે મન અને બુદ્ધિ સક્રિય હોય ત્યારે જ રાગ, ઈચ્છા, સુખ અને દુઃખ દેખા દે છે. એનો અર્થ એવો કે આ અશુદ્ધિઓ મનની છે, આત્માની નથી. અલબત્ત ઉપાય એ નથી કે મનને સક્રિય ન રહેવા દેવું કે ગાઢ નિદ્રામાં જ રાખવું કે કાયમ માટે સમાધિસ્થ રહેવું. ઉપાય એ છે કે મનને વિચલિત ન થવા દેવું. જે થાય છે તે ન જોવું, પણ જે ન થયું તે શોધવાની મનને ધીમે ધીમે આદત પાડવી. અબુ ઉસ્માન મહાન સંત હતા, સ્વભાવે શાંત. એક દિવસ બજારમાં જતા હતા. કેટલાક શિષ્યો સાથે હતા. તેઓ એક ઘર નીચેથી પસાર થતા હતા ત્યારે કોઈએ ઉપરથી રાખ ફેંકી. અબુના શિષ્યો ગુસ્સે થઈ ગયા, પણ અબુએ તરત કહ્યું, અરે એમાં ગુસ્સે શું થવાનું? જેણે રાખ ફેંકી તેનો આભાર માનો. જે માથું આગને લાયક હતું તેના ઉપર માત્ર રાખ જ પડી છે. મનની જાગૃતિ એ આત્મસિદ્ધિ છે.